ભારતીય હવામાન વિભાગે આગાહી જે 10 થી 13 જૂન સુધી કે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અમુક સ્થળોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। ત્યારે રવિવારે શહેરમાં આંશિક રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ત્યારબાદ મોડી સાંજે અડાજણ પાલ સહિતના જે વિસ્તારોમાં હળવું ઝાપટું પડ્યું હતું। જો કે જે દિવસે સુરતીઓએ આકરી ગરમીનો સામનો કરવો પડ્યો હતો અને આવતીકાલથી વાતાવરણ જે વાદળછાયું રહેવાની આગાહી કરી છે, જેને કારણે મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે અને જેથી ગરમીમાં આંશિક રીતે રાહત મળશે। ત્યારે ખાસ કરીને મહત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે। ત્યારે બપોરનું તાપમાન 35 ડિગ્રી સુધી રહેવાની આગાહી કરવામાં આવી છે, જે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 37.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી નોંધાયું હતું। ત્યારે ગઈકાલની સરખામણીમાં શહેરમાં મહત્તમ તાપમાન 0.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 4.4 ડિગ્રીનો વધારો નોંધાયો હતો। ત્યારે વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 68% અને સાંજે 62% નોંધાયું હતું। આ સાથે જ સાઉથ વેસ્ટ દિશાએથી 8 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાયા હતા। રવિવારે મોડી સાંજની સેટેલાઇટ ઇમેજમાં જે મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારથી લઈને મધ્ય ગુજરાત સુધી વાદળો ઘેરાયેલા જોવા મળ્યા હતા।